તો આજથી નવા વર્ષની શરૂઆતની સાથોસાથ અનેક મોટા ફેરફાર પણ થઈ રહ્યા છે। બદલાયેલા 8 નિયમ તમારા ખિસ્સા પર કરવાના છે સીધી અસર। ગેસ, ટેક્સ, રેલવે, ડિજિટલ પેમેન્ટ સંબંધિત નવા નિયમો આજથી અમલમાં આવી રહ્યા છે। દેશના 4 મહાનગરોમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો છે। એલપીજીની કિંમતમાં ₹111ના વધારાથી નાના વેપારીઓ પર તેનું મોટી અસર જોવા મળશે। રિવાઇઝ્ડ આઈટીઆર ફાઇલ કરવાની તક હવે પૂરી થઈ ગઈ છે। અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા પર એક્સ્ટ્રા ટેક્સ લાગશે, પેનલ્ટી ભરવી પડશે। આ ઉપરાંત પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવું આજથી અનિવાર્ય બનાવાયું છે। યુપીઆઈ પેમેન્ટ પર સુરક્ષા સંબંધિત નિયમોને વધુ કડક બનાવી દેવાયા છે। ઘરેલું એલપીજીની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, કોલકાતા તેમજ ચેન્નઈમાં કમર્શિયલ એલપીજીના ભાવમાં ₹111નો વધારો છે। આથી નાના વેપારીઓ પર ભારણ વધવાનું છે। બીજી બાજુ દિલ્હી એનસીઆરમાં પીએનજી ગેસ સસ્તો થતાં પરિવારોને મોટી રાહત મળવાની અપેક્ષાઓ છે। જો તમે વર્ષ 2025-26 માટે રિવાઇઝ્ડ આઈટીઆર ફાઇલ નથી કરી શક્યા, તો હવે આ ભૂલ સુધારવા માટે તમારે અપડેટેડ રિટર્ન એટલે કે આઈટીઆર યુ ફાઇલ કરવું પડશે, જેના માટે એક્સ્ટ્રા ટેક્સ અને પેનલ્ટી ચૂકવવાની છે। જ્યારે હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે થશે, એટલે કે સમયસર ઈએમઆઈ ચૂકવવા પર તેનો લાભ મળશે, તો મોડું કરવા પર નુકસાન પણ ઝડપથી દેખાશે। પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવું આજથી અનિવાર્ય છે। જો તે લિંક નહીં હોય તો કોઈ મોટી લેણદેણ કરી જ નહીં શકાય કે ટેક્સ પણ ફાઇલ નહીં કરી શકાય। ડિજિટલ પેમેન્ટ રોકવા માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના નિયમ આજથી કડક બનાવી દેવાયા છે। વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર સિમ વેરિફિકેશન અને સિક્યુરિટી મજબૂત કરી દેવાઈ છે। રેલવેએ આધાર વેરીફાઈડ યુઝર્સને મોટી સુવિધા આપતા 5મી જાન્યુઆરીથી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી માત્ર તેમને જ ટિકિટ બુક કરવાની સુવિધા આપી છે। આ તરફ સરકારે 8મા વેતન આયોગની શરૂઆતને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ પરંપરા પ્રમાણે તેનો કાર્યકાળ આજથી શરૂ થયો મનાય છે, જેના પગલે સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થવાનો છે।